નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઉરી આતંકવાદી હુમલાના પગલે ગૃહમંત્રીએ દિલ્હીમાં સતત બીજા દિવસે યોજી સમીક્ષા બેઠક। એનઆઈએ ઉરી પહોંચી એફઆઈઆર નોંધાવવા સાથે શરૂ કરી તપાસ। ગૃહ સચિવ પણ પહોંચ્યા શ્રીનગર। પીએમએ રાષ્ટ્રપતિને મળી સ્થિતિ અંગે આપી જાણકારી। સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ સમક્ષ ભારતે ઉઠાવ્યો ઉરી હુમલાનો મુદ્દો। પરિષદના 33મા સત્રમાં પાકિસ્તાનની જમીન પરથી થતી આતંકવાદી પ્રવૃત્તિ રોકવા પગલાં લેવા કરી માંગણી। આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની કરી હિમાયત। કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત। છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 104 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ। ડાંગ, તાપી, નવસારી પર વિશેષ મહેર। આગામી 2 દિવસ હળવાથી મધ્યમ ખેતીલાયક વરસાદની હવામાન વિભાગની આગાહી। મુખ્યમંત્રી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ બોટાદ જિલ્લાની ઉદાહરણરૂપ કામગીરી। જિલ્લામાં બીપીએલ અને અંત્યોદય પરિવારોને 3600 કાર્ડ આપવાના ટાર્ગેટ સામે 21,353 કાર્ડની સુવિધા આપી 700% ઉપરાંતની હાંસલ કરી સિદ્ધિ। અમદાવાદમાં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના 56મા કલા પ્રદર્શનનું આયોજન। 25 સપ્ટેમ્બર સુધી ચાલનારા પ્રદર્શનમાં સામાજિક વિષયો પરની કૃતિઓ છે આકર્ષણનું કેન્દ્ર। કલા સ્પર્ધાના 88 વિજેતા કલાકારોને અપાયું ઇનામ વિતરણ। પીએમ મોદીના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં સક્રિય રીતે જોડાઈ રહી છે ખાનગી સંસ્થાઓ। અમદાવાદની સિંધુ હોસ્પિટલે પુત્રી જન્મ પર પ્રસૂતિ નિઃશુલ્ક કરવાની યોજના મૂકી અમલમાં। યોજનાની પ્રથમ નવજાત લાભાર્થીના કર્યા વધામણા। જોઈએ સમાચાર વિગતવાર। ઉરીમાં આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ મુદ્દે ચર્ચા કરવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહે સમીક્ષા બેઠક બોલાવી હતી। આ બેઠકમાં વિદેશ સચિવ ઉપરાંત મુખ્ય સુરક્ષા સલાહકાર તેમજ રાષ્ટ્રીય જાસૂસી એજન્સી રોના પ્રમુખ ઉપરાંત ગૃહ મંત્રાલય તેમજ જાસૂસી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો। બેઠકમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા આતંકી હુમલા સામે કડક કાર્યવાહી કરવા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી। ગૃહ સચિવ રાજીવ મહર્ષિ જમ્મુ કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા અર્થે શ્રીનગર પહોંચ્યા છે। તેઓ જમ્મુ કાશ્મીરની જાસૂસી એજન્સીઓ તેમજ સુરક્ષા બળોના વિભિન્ન અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી સ્થિતિનો તાગ મેળવશે। તેઓ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે। આ દરમિયાન ઉરીના આતંકી હુમલાની તપાસ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએને સોંપી છે। ત્યારે એનઆઈએના 6 તપાસ અધિકારીઓની એક ટીમ આજે ઉરી પહોંચી છે અને એફઆઈઆર દાખલ કરી તપાસ હાથ ધરી છે। આતંકી હુમલાના સ્થળે જઈ આ ટીમ આતંકવાદીઓના બ્લડ સેમ્પલ અને હુમલા બાદ મળેલી વિસ્ફોટક સામગ્રી સહિતના પુરાવા મેળવી આગળની તપાસ હાથ ધરશે। જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી હતી। પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને ઉરી આતંકી હુમલાના ઘટનાક્રમ વિશે માહિતગાર કર્યા હતા। આ પૂર્વે ગઈકાલે પ્રધાનમંત્રીએ પોતાના વરિષ્ઠ મંત્રીઓ સાથે આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી, જેમાં પાકિસ્તાન સામે શું કાર્યવાહી કરવી તે અંગે વિચાર વિમર્શ થયો હતો। તો ભારતીય સેનાએ પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું છે કે ઉરી હુમલાનો પાકિસ્તાને હિસાબ આપવો પડશે। આ હુમલાનો કડક જવાબ આપશે અને સેના પોતે જ હુમલાનું સ્થળ અને સમય નક્કી કરશે। આ તરફ ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પાક્કા પુરાવા મળ્યા છે, ત્યારે દેશભરમાં પાકિસ્તાન પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે। આતંકી હુમલામાં શહીદ થયેલા 18 જવાનોને સમગ્ર દેશ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે। ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે। કાશ્મીરના ઉરીમાં આતંકવાદી હુમલામાં 18 જવાનો શહીદ થયા બાદ ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની માંગ કરી છે। પરિષદના 33મા સત્રમાં ભારતે અપીલ કરી છે કે પરિષદ પાકિસ્તાનની ભૂમિ પરથી થઈ રહેલી આતંકી પ્રવૃત્તિઓને રોકવા અને પાકિસ્તાન આતંકી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરે એ માટે જરૂરી પગલાં લે। પરિષદમાં એક નિવેદનમાં ભારતે સ્પષ્ટ કર્યું છે કે ભારત છેલ્લા કેટલાક સમયથી સતત પોતાના પાડોશી દેશ દ્વારા થઈ રહેલી આતંકી પ્રવૃત્તિઓ વેઠી રહ્યું છે। ભારતે માંગ કરી છે કે પાકિસ્તાન પોતાનું બેવડું ચરિત્ર છોડીને આતંકીઓને શરણ આપવાનું બંધ કરે। જમ્મુ કાશ્મીરમાં રવિવારે સવારે ઉરીમાં આવેલા આર્મી હેડક્વાર્ટર પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદીને વરેલા વીર જવાનોને ગુજરાત સહિત દેશભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે। ત્યારે આતંકી હુમલામાં શહીદ થયેલા 18 જવાનોને આજે એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા શહીદ જવાનોને કેન્ડલ લાઇટ તથા પ્રાર્થના સભા યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। એસજીવીપી સ્કૂલના પ્રિન્સિપલ સુનીતા સિંઘે જણાવ્યું હતું કે આપણે સૌએ સાથે મળી આતંકવાદનો સામનો કરવો જોઈએ।
हमारे दिल में बहुत इस चीज की वेदना है कि देश ने अपने बहादुर 18 सिपाही सैनिक गंवा दिए हैं। लेकिन फिर भी मैं कहूंगी कि हमें हमारे राष्ट्र के ऊपर बहुत गर्व है और मुझे ये उम्मीद है कि जो हम हिंदुस्तानी हैं डट के इस आतंकवाद का मुकाबला करेंगे। आज दिल से हम सब बहुत दुखी हैं, उनके परिवार के लिए बहुत कंसर्न है और अपनी हार्दिक श्रद्धांजलि उन्हें अर्पित करते हैं। શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ અને અમે તે લોકોને એવી રીતે શ્રદ્ધાંજલિ આપી છે કે અમે કેન્ડલ બાળી અને પછી તે રીતે અમે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। તો 18 વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદમાં ગઈ સાંજે ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો। વસ્ત્રાપુર તળાવ ફરતે મીણબત્તી પ્રગટાવી શહેરીજનો દ્વારા કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કેન્ડલ માર્ચમાં યુવાનો અને સિનિયર સિટીઝન્સ સહિત શહેરના સુગ્ન નાગરિકો જોડાયા હતા તથા ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ ડિપ્લોમેટિક સહિતની કાર્યવાહી કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। अटैक हुआ है, देशवासियों की एक इच्छा है और एक प्रतिक्रिया की इच्छा है। ये नहीं कह रहे कि प्रतिक्रिया ऐसी हो बिना सोची समझी हो, लेकिन प्रतिक्रिया अटैक के रूप में हो, डिप्लोमेसी के रूप में हो, पाकिस्तानी एक्टर्स, पाकिस्तानी प्रोडक्ट्स, पाकिस्तान के साथ बिजनेस के रूप में हो, सभी चीजों में पाकिस्तान से सहयोग का बहिष्कार हो और पाकिस्तान को। જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા પાકિસ્તાન પ્રેરિત મોટા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને મોરબીના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। મોરબીની નવયુગ સ્કૂલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું, જેમાં વીર જવાનોની શહાદતનો જડબાતોડ જવાબ આપવાની સાથે આતંકી પ્રવૃત્તિઓનું નામો નિશાન મિટાવી દેવાની હાકલ કરતા ભૂલકાઓએ વીર શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। ઉરી આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના 18 જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ જામનગર ખાતે પણ યોજાયો હતો। ભીમસીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ અને કમલેશ સોઢા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ પ્રસંગે સાંસદ પૂનમબહેન માડમ તેમજ રાજ્યના પૂર્વ મંત્રી વસુબહેન ત્રિવેદી સહિત શહેરના આગેવાનો અને કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા। આ દરેક શહીદોને, સૈનિકોને, જેના પર આપણે સૌને ગર્વ છે, એવા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સાથે સાથે મૌન પાડી અને એક સંકલ્પ કરવામાં આવ્યો કે દરેક ભારતીય એમની શહીદીને ક્યાંય એળે નહીં જવા દે અને મુંહતોડ જવાબ હવે એવો સમય પણ આવી ગયો છે કે દરેક ભારતીય સાથે મળી અને એક મુંહતોડ જવાબ આવો ટેરર સ્પોન્સર કરતા આપણા પાડોશી દેશને આપવો જોઈએ। ક્યાંક એને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવું નક્કી કરવામાં આવ્યું છે। દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાથી રવિવારે રાજ્યભરમાં શરૂ થયેલી મેઘમહેર ગઈકાલે બીજા દિવસે પણ ચાલુ રહી હતી। છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાઓના 104 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ તાપી જિલ્લાના વાલોદમાં થયો છે। તાપી ઉપરાંત ગઈકાલે વિશેષ કરીને ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો। પૂર્ણા, અંબિકા, પાપટી અને ગીરા નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના જિલ્લાઓ તથા દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે। કચ્છના અંજાર, મુન્દ્રા, ભચાઉ, ગાંધીધામ અને કંડલામાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા। અમરેલીના રાજુલા પંથકમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ વરસાદ થયો હતો। ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લી સહિત સંખ્યાબંધ સ્થળોએ સારો એવો વરસાદ પડતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે। હવામાન વિભાગે પણ આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી મા અમૃતમ યોજના તેમજ મા વાત્સલ્ય યોજનામાં સમગ્ર રાજ્યમાં સારી કામગીરી કરી બોટાદ જિલ્લો મોખરે રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા બોટાદ જિલ્લાને 3600 કાર્ડની સુવિધા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેની સામે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવી છે। બોટાદ જિલ્લામાં અત્યાર સુધી 21,353 કાર્ડ કાઢવામાં આવ્યા છે।
જે ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો 710%થી વધુ થાય છે। ત્યારે આ મોટી સિદ્ધિ હાંસલ કરી બોટાદ જિલ્લાએ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે। આ યોજનામાં 1.20 લાખથી ઓછી આવક ધરાવતા ગરીબ બીપીએલ ધારકોને આ યોજનાનો લાભ મળે છે, જેમાં ગંભીર રોગોની સારવાર માટે કુટુંબના સભ્યોને 2 લાખ સુધીની સારવાર મફત મળે છે। ગુજરાત અંતર્ગત જે 3600નો જે ટાર્ગેટ હતો એની સામે આજની તારીખે 21,353 જેટલા કાર્ડ કાઢી અને ટકાવારીની દ્રષ્ટિએ 710% કરતાં વધારે કામ કરી અને બોટાદ જિલ્લા આરોગ્ય તંત્રની જે ટીમ છે એમણે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરેલી છે અને સમગ્ર રાજ્યમાં આજની તારીખે જિલ્લો પ્રથમ નંબરે છે। યોજનાથી અમને ખૂબ ફાયદો થયો છે, બહુ સારો, અને દવાખાનામાં જતા તો બહુ સારી સારવાર મળે છે। પહેલાં મોંઘું મળતું હતું ને બધું દવાખાનામાં પૈસા ભરતા હતા, હવે મફતની યોજનામાં સારવાર થાય તો સારું છે, મને બહુ ફાયદો થયો। ખરેખર આ યોજનાથી અમારા જેવા ગરીબો માટે બહુ જ ફાયદો છે। જે ખાનગી હોસ્પિટલમાં 5 થી 10 હજાર રૂપિયા ખર્ચવા પડતા હતા તે ખરેખર નહીં ખર્ચવા પડે। આ મા અમૃત કાર્ડમાંથી અમને ઘણો ફાયદો થાય છે। પહેલાં અમારે દવાખાનામાં જતા પહેલાં અમારે ફી ભરવી પડતી હતી, હવે કાંઈ ફી ભરવી પડતી નથી અને અમને ફ્રીમાં બધી અમારી ટ્રીટમેન્ટ થાય છે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હસ્તકની રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા 56માં રાજ્ય કલા પ્રદર્શનનો અમદાવાદમાં પ્રારંભ થયો છે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું। આ પ્રસંગે કલા સ્પર્ધાનો ઇનામ વિતરણ સમારંભ પણ યોજાયો હતો। કુલ 88 કલાકારોને ઇનામ વિતરિત કરાયા હતા। ઇનામ વિતરણ કરતા મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કલા અને કલાના સંસ્કાર માનવ જીવનના મૂલ્યવાન આભૂષણ છે। તેમણે કલાને જીવનની સમૃદ્ધિ ગણાવી હતી। આ પ્રદર્શન જાહેર જનતા ભાઈકાકા ભવન ખાતે આજથી તારીખ 25 સપ્ટેમ્બર સુધી દરરોજ બપોરે 12 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી નિહાળી શકશે। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સમાજ કલ્યાણ વિભાગ, સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી કારા અને મહિલા તથા બાળ સંરક્ષણ વિકાસ મંત્રાલયના સહયોગથી એક સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં નિસંતાન યુગલોને, અનાથ અને નિસહાય બાળકોને કઈ રીતે સરળતાથી દત્તક લઈ તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી। કારાના નિયામક ડોક્ટર જગન્નાથપતિ, સમાજ કલ્યાણ વિભાગના સેક્રેટરી ઉમેશ કુમારી ત્યાગી અને સ્ટેટ પ્રોગ્રામ અધિકારી સંજીવ પંડ્યા સહિત અનેક સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। દમણમાં છેલ્લા 2 વર્ષથી એડોપ્શન સંસ્થા કાર્યરત છે। यहाँ पर स्टेट एडॉप्शन रिसोर्स एजेंसी सारा बनी हुई है दमन में, कलेक्टर ऑफिस के पास में इनका ऑफिस है। तो वो सारा में आए, चाइल्ड प्रोटेक्शन सोसाइटी में आए या हमें संपर्क करें तो या समाज कल्याण विभाग में संपर्क करें तो एडॉप्शन के लिए जो भी रूल्स रेगुलेशंस या तो उनको गाइडलाइंस की ज़रूरत है तो गाइडलाइंस हम उनको प्रोवाइड करेंगे। और जो निसंतान दंपति है या जो एडॉप्शन लेना चाहते हैं उनको हम एडॉप्शन देने की कोशिश करेंगे। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અતિ મહત્વનું અભિયાન બેટી બચાવો બેટી પઢાઓને ચારે તરફથી બહોળો પ્રતિભાવ મળી રહ્યો છે। પ્રધાનમંત્રીના બેટી બચાવોના અભિયાનને આગળ વધારવા હવે અનેક ખાનગી હોસ્પિટલો સ્વેચ્છાએ આગળ આવી રહી છે। જોઈએ એક ખાસ રિપોર્ટ। અમદાવાદમાં આવેલી સિંધુ હોસ્પિટલમાં ભ્રૂણ હત્યા અટકાવવા માટે એક મહત્વની પહેલ કરાઈ છે। હોસ્પિટલ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવી કન્યાના જન્મના કિસ્સામાં નિઃશુલ્ક પ્રસૂતિની યોજના અમલમાં મુકાઈ છે। આ રજીસ્ટ્રેશન હેઠળ 20 છોકરાઓના જન્મ બાદ પ્રથમ બાળકીનો જન્મ થતા હોસ્પિટલમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી। આ હોસ્પિટલમાં દીકરીના જન્મ પર કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને રજીસ્ટ્રેશન પેટે જમા કરાવેલી ડિપોઝિટને સુકન્યા બોન્ડ રૂપે પરત આપવામાં આવે છે। અમે બેટી બચાવો અભિયાનને વેગ આપીને એક રીતે પ્રોત્સાહન કરીને અમે આ એક મિશન કે એક અભિયાન શરૂ કર્યું છે અને જે અંતર્ગત કાલે જ અમારે ત્યાં ફર્સ્ટ બેબી ગર્લનો જન્મ થયો છે, જેનું આજે અમે બહુ મોટી રીતે મોટા પાયે જે ઉજવણી કરી રહ્યા છીએ। જી, અમારે ત્યાં કોઈ પણ ડિલિવરી થાય, નોર્મલ હોય કે ઓપરેશન હોય, એમાં અમે કોઈ ચાર્જ નથી લેતા। અમે 1100 રૂપિયા રજીસ્ટ્રેશન ફીસ લઈએ। એ 1100નું પણ અમે એક ગવર્મેન્ટનું જે સુકન્યા યોજના છે એનું સર્ટિફિકેટ લઈને એ બેબીને આપીએ છીએ। સિંધુ હોસ્પિટલમાં 20 છોકરાઓ ઉપર એક બાળકીનો જન્મ થતા તેને વધાવી લેવા માટે એક સમાજ સેવકે તેની ઉજવણીની સમગ્ર વ્યવસ્થા કરી હતી અને બાળકીના પરિવારના લોકો તથા હોસ્પિટલના સ્ટાફ સાથે કેક પણ કાપી હતી। બાળકીના જન્મને વધાવી લેતા સૌએ ખુશી વ્યક્ત કરી હતી। डॉक्टर साहब ने ये अभियान चालू किया था, बेटी बचाओ अभियान था, तो मुझे बहुत खुशी हुई थी भी ये बात सुनते हुए। उसी टाइम मैंने डॉक्टर साहब को बोला था भी जिस दिन भी आपके हॉस्पिटल में पहली बेबी होगी उसका जितना भी सेलिब्रेशन खर्चा होगा वो सब मैं वहन करूंगा और मैं बहुत बड़ी खुशी से
मुझे ये आज ये करते हुए गर्व हो रहा है कि मैं आज पहली बेबी का खर्चा ले रहा हूँ। આ નવજાત બાળકીના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. બાળકીના દાદી અને તેના પિતાનો હરખ પણ સમાતો ન હતો ત્યારે હોસ્પિટલમાં બાળકીના જન્મની આ રીતે ઉજવણી થતા તેમના પરિવાર માટે આ એક સુખદ સંભારણું બની રહ્યું હતું. સમગ્ર પરિવારે સિંધુ હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. બેટી બચાવો છે તો આપણે બેટી જોતી હતી, એવું નહીં કે બેટી નથી જોતી, આપણે બેટી જોતી હતી. સમાજને આપણે એવું જ કહેવા માંગીએ છીએ કે બધા બેટી બચાવો. સારું વાત છે, સરસ લાગ્યો, સારું સેલિબ્રેટ કર્યું છે. અહીંયા સિંધુ હોસ્પિટલમાં સારી સુવિધા મળી છે, સારો સપોર્ટ આપ્યો છે. બેટી બચાવો અભિયાન સારું કેન્દ્ર કાઢ્યું છે સમાજવાળાએ. અમારી તો બહુ ખુશી થઈ કે અમારી છોકરી આવી. લેકિન આજે હું કહું બધાને કે જે છોકરી થાય ને, જે ઘરમાં છોકરી હોય ને એ બહુ ઘર ફૂલે ફલે, અને અહીંયા તો બહુ અમે સપોર્ટ મળ્યો છે. સરકારના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન થકી આજે લોકો દીકરીઓને હર્ષોલ્લાસથી આવકારી રહ્યા છે અને આજે ખરેખર દીકરી સાપનો ભારો નહીં, દીકરી વહાલનો દરિયો કહેવત સાર્થક થતી નજરે પડી રહી છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ. સુરતના માંગરોળ તાલુકાના રણકપોર ગામે રાજ્યના વન અને પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનો સન્માન સમારોહ યોજાયો હતો. માંગરોળ જિલ્લા પંચાયત અને આદિવાસી સમાજના સંયુક્ત ઉપક્રમે રણકપોર દૂધ મંડળીના પટાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને લોકો દ્વારા ગણપત વસાવાનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આદિવાસીઓને પ્રગતિના માર્ગે લઈ જવા માટે શિક્ષણ આપવું અનિવાર્ય છે. ગુજરાતના આદિવાસીઓ અન્ય કરતા અલગ તરી આવતા હોવાનું જણાવી ગણપતસિંહ વસાવાએ આદિવાસી સમાજના ઇતિહાસને ભવ્ય ગણાવ્યો હતો. શ્રી વસાવાએ ઉમેર્યું કે હવે તો આદિવાસી યુવક યુવતીઓ મેડિકલ ક્ષેત્રે પણ કારકિર્દી અપનાવતા થયા છે, એ સમાજની પ્રગતિનું દ્યોતક છે. સમારંભમાં જિલ્લાના અગ્રણીઓ તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિંદગીની મુશ્કેલીઓને માત આપીને સફળતા મેળવે તે જ સાચો મનુષ્ય. આ વાક્યને સાર્થક કર્યું છે સુરતના દિવ્યાંગ બાળકોએ. યોગ્ય માર્ગદર્શન હેઠળ સુરતની અંધજન શાળાના બાળકો સંગીત અને રમતગમત જેવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. જોઈએ ખાસ અહેવાલ. સુરતના પ્રજ્ઞાચક્ષુ બાળકોને જોઈ અનાયાસે જ આપના મુખમાંથી કહેવત સરી પડશે કે અડગમનના માનવીને હિમાલય પણ ડગાવી શકતો નથી. કમ્પ્યુટર પર કામ કરવામાં, રમતો રમવામાં અને સંગીતમાં આ બાળકો પાવરધા બન્યા છે, જેનો યશ જાય છે સુરતમાં છેલ્લા 60 વર્ષથી કાર્યરત અંધજન શિક્ષણ મંડળના ફાળે. આ સંસ્થા દ્વારા જન્મથી જ અંધ તેમજ આકસ્મિક ચક્ષુ ગુમાવી ચૂકેલા બાળકોને તેઓ પગભર થઈ શકે તે હેતુથી સ્નાતક સુધીના અભ્યાસની સાથે સાથે ગૃહ ઉદ્યોગ અને સંગીતની પણ તાલીમ અપાય છે. અમારી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે સંગીતનું શિક્ષણ, બ્રેઇલ શિક્ષણ, કમ્પ્યુટરનું શિક્ષણ, ઉદ્યોગ શિક્ષણ વગેરે શિક્ષણો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે પોતે સ્વરોજગારીના ભાગરૂપે એક સક્ષમ નાગરિક તરીકેની ભૂમિકા એ સમાજમાં ભજવી શકે એવી કામગીરી અહીંયા કરવામાં આવે છે. અહીં અમારી સંસ્થામાં ભણતર 1 થી 12 સુધીનું ચાલે છે, સાથે કમ્પ્યુટર શિક્ષણ, ઉદ્યોગ તાલીમ, સંગીત, તમામ પ્રકારના એમને વ્યવસાયલક્ષી વિષયો પણ શીખવવામાં આવે છે, જેમાં મ્યુઝિક એટલે કે સંગીત તે સૌથી મુખ્ય વસ્તુ તરીકે એમને શીખવવામાં આવે છે, જેથી મ્યુઝિક શીખીને એ લોકો પોતાના પગભર થઈ શકે, પોતે કંઈક આજીવિકા કમાઈ શકે, એ લોકો પોતે સમાજની સાથે રહીને કામ કરે એ પ્રમાણે અમે અહીંયા મ્યુઝિક શીખવીએ છીએ. રમતગમતની પ્રવૃત્તિઓ દ્વારા અહીંના બાળકો રાજ્ય કક્ષાએ સફળતા મેળવી ચૂક્યા છે, જેની સાબિતી રાજ્ય સરકારના ખેલ મહાકુંભ સહિત અનેક સ્પર્ધાઓમાં તેમણે જીતેલા આ ઢગલાબંધ મેડલો અને શિલ્ડ આપી રહ્યા છે. તો સંગીત ક્ષેત્રે પણ આ વિદ્યાર્થીઓ પોતાનો સુમધુર સૂર રેલાવી રહ્યા છે. આ શાળામાં વિદ્યાર્થીઓને સંગીત શિક્ષણના ધોરણ પ્રમાણેના તાસ આવે જ છે,
એની સાથે સાથે સંગીતનું એક અમારું સુરલય વૃંદ છે કે જે અંતર્ગત વિદ્યાર્થીઓને શહેરમાં પ્રસંગોપાત પ્રોગ્રામ્સ મળે છે અને એમાં અમે લઈને જઈએ છીએ. પ્રજ્ઞાચક્ષુ બાળકોની મહત્વાકાંક્ષાઓને સંતોષી તેમને પગભર બનાવવાની ઉમદા પ્રવૃત્તિ આ અંધજન શાળા છેલ્લા 60 વર્ષથી કરી રહી છે, જે ખરેખર સરાહનીય છે. સુરતથી ગૌતમ પટેલનો અહેવાલ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ અમદાવાદ દ્વારા ચોટીલા ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોલી વસ્ત્ર ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે તાલુકાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને પ્રત્યેકને 2 જોડી પોલી વસ્ત્રનું ગણવેશનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી નાનુભાઈ વાનાણી તેમજ સંસદીય સચિવો શામજીભાઈ ચૌહાણ અને વાસણભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. ખાદી ગ્રામોદ્યોગ થકી ગ્રામ્ય વિસ્તારના છેવાડાના કારીગરોને સ્વરોજગારીની તકો મળી રહેશે તેમ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું. તો નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે ખાદી ગ્રામોદ્યોગ થકી ગાંધી વિચારધારાને રાજ્ય સરકારે આગળ ધપાવી છે. રાજ્ય સરકાર દ્વારા 28 ઓગસ્ટથી 29 સપ્ટેમ્બર દરમિયાન બાળ મજૂરી નાબૂદી અભિયાન ચલાવાઈ રહ્યું છે, જે અંતર્ગત પાલનપુરમાં જિલ્લા કક્ષાનો સેમિનાર રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મંત્રી દિલીપ ઠાકોરે આ સહિયારી કૂચમાં કદમ મિલાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી શ્રી કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે બાળક એ રાષ્ટ્રની સંપત્તિ છે, તેમને શિક્ષણ આપી ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરવાની આપણા સૌની ફરજ છે. તો મહેસાણામાં યોજાયેલા આવા જ એક કાર્યક્રમમાં પણ મંત્રી દિલીપ ઠાકોરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે લોકોને સહકારની અપીલ કરતા જણાવ્યું હતું કે આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે સરકારે હેલ્પલાઇન 1098-100 તેમજ 1800-200-5099નો આરંભ કર્યો છે, જેના પર માહિતી આપતા જ જિલ્લા કક્ષાએ બનેલ ટાસ્ક ફોર્સ દ્વારા રેડ પાડીને કાયદેસરની કાર્યવાહી કરાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયા ખાતે જિલ્લા લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા લોકો માટે એક વિશિષ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર તથા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં લાંચ રૂશ્વતના વિરોધમાં લોકોમાં જાગૃતિ જગાવવા આ કેમ્પ યોજાયો હતો. કોઈ કર્મચારી લાંચ માંગે તો નહીં આપવા તથા ગભરાયા વિના તુરંત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને તે કર્મચારી વિશે જાણ કરવા લોકોને જણાવાયું હતું. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના ટોલ ફ્રી નંબર તથા બ્યુરોનો ફોન નંબર પણ લોકોને આપવામાં આવ્યો હતો. આવી લોકજાગૃતિ માટે ચલાવાયેલા અભિયાનને લોકોએ બિરદાવ્યું હતું. સરકારી કર્મચારી નિયમાનુસારની ફી વગર ફી હોય તે ફી સિવાયના કોઈ પૈસા માગણી કરે તો એના અમારા ટોલ ફ્રી નંબર છે, એ ટોલ ફ્રી નંબર ઉપર કોન્ટેક્ટ કરવો અને માગણીના પૈસા આપવાનું થાય. ત્યારે પૈસા પણ ન હોય તો સરકાર દ્વારા માગણીના પૈસા એસીબી તરફથી આપવામાં આવે છે. આ યોજનામાં ગરીબ અને જે અભણ માણસો ગામડાના છે, જેને કંઈ કાયદાનું ભાન નથી, એને જે સરકારી કર્મચારીઓ લૂંટે છે, એ આ પેમ્પલેટમાં જે લાંચિયા અધિકારીઓ છે એના ફોટા છે અને ટોલ ફ્રી નંબર પણ આપેલા છે. અને કોઈ પણ જગ્યાએ તમે ફોન કરશો એટલે એસીબીમાં જ ફોન જશે અને આનું રિઝલ્ટ તાત્કાલ મળશે. કચ્છમાં નખત્રાણા ખાતે દર વર્ષે મિની તરણેતર સમો યક્ષ 72 મેળો યોજાય છે. છેલ્લા 1278 વર્ષોથી નખત્રાણામાં યક્ષ 72 મંદિરમાં મેળો યોજાય છે. તાજેતરમાં જ તેનો પ્રારંભ થયો છે. 4 દિવસ ચાલનાર મેળાનો અંદાજે 10 લાખ જેટલા લોકો લાહવો લે છે. વેદ પુરાણોમાં કરાયેલ ઉલ્લેખ મુજબ યક્ષ ભગવાનને શિવનું જ એક સ્વરૂપ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પૃથ્વી પર આસુરી વૃત્તિ વધી જાય ત્યારે તેનો નાશ કરવા શિવ પોતાના ગણ પૈકી યક્ષોને પૃથ્વી પર મોકલે છે. નખત્રાણાના ડુંગર પર યક્ષ મંદિરમાં 72 યક્ષ દેવોની ઘોડેસવારી પ્રતિમા બિરાજમાન છે. લોકમેળામાં મોટા ચકડોળ, બ્રેકડાન્સ, મોતનો કૂવો વગેરે ઉપરાંત ખાણીપીણીના તથા વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ્સ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે.
741માં વર્ષથી અહીંયા ચાલુ છે મેળું યક્ષનું. પછી જુદા જુદા આપણા જે ધર્મના ગ્રંથો છે એની અંદર એનો જુદો જુદો બધો ઉલ્લેખ જોવા મળે છે. હા, અંદાજે રોજના માનો કે 1.5 થી 2 લાખ માણસો દિવસ અને રાત વચ્ચે આવે તો અંદાજે એવું લગાડે છે કે 10 લાખની આસપાસ માણસો આવે છે એમ. અને આમે અમારા મંદિરે 24 કલાક યાત્રાળુઓ ચાલુ જ રહે છે. અને જ્યારે અજવાળો સોમવાર આવે ત્યારે આજુબાજુના ગામ લોકો બધા પાંખી પાડી બંધ કરીને અહીંયા બધા એની પ્રસાદ બનાવે છે. અહીંયા કને આજુબાજુના બધા લોકો 4 દિવસ ફૂલ એન્જોય કરે છે. અહીંયા ખાણીપીણીના સ્ટોલ, કટલેરીના સ્ટોલ અને રાઇડ્સ બધી અલગ અલગ જાતની દર્શાલ આવે છે. અને બધા લોકો આવી સાથે મળીને ભાઈચારાથી એકબીજાને એન્જોય કરે છે અને 4 દિવસ આ મેળાને એકદમ ફૂલ્લી એન્જોય કરે છે. મિની તરણેતર મેળો ગણાય છે કચ્છનો. બીજા નંબરનો મોટો મેળો થાય છે અને અહીંયા ખાણીપીણીના સ્ટોલ, રાઇડ્સ છે બધી એન્જોય કરીએ છીએ અને શાંતિથી મેળો પૂર્ણ થાય છે 4 દિવસ બાદ. પરિવાર મારી બહેનો બધા અહીંયા જ રહે છે નખત્રાણા. તેના ઘરે આવી છે ખાસ મેળા માટે. આજે સોશિયલ મીડિયામાં ડિજિટલ પાઠશાળા, કૃષિ મંત્રીની ઇઝરાયેલ મુલાકાત, ડેન્ગ્યુથી બચવા આરોગ્ય મંત્રીએ અપલોડ કરેલ વિડીયો અને જાપાનનો મહાકાય કાચબો યુટ્યુબ પર જોવાઈ રહ્યા છે. આવો જોઈએ સોશિયલ મીડિયાની હલચલ પર આજનો અહેવાલ. તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ આપેલા આદેશ મુજબ આજથી મેથુર ડેમમાંથી 2000 ક્યુસેક સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ અંગેની તસવીરો પોસ્ટ કરી છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. તો કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર આજે શિલોંગ આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ સાથે એક સંવાદ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જે અંગેની તસવીરો તેમણે પોતાના ટ્વિટર પેજ પર પોસ્ટ કરી છે, જેને અનેક રીટ્વીટ મળી છે. તો કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહે ઇઝરાયેલના કૃષિમંત્રી સાથે કરેલી બેઠકની તસવીર પોતાના ટ્વિટર પેજ પર શેર કરી હતી. રાધામોહન સિંહ ઇઝરાયેલના પ્રવાસી છે. મુલાકાત દરમિયાન બાગાયત ક્ષેત્રે સંશોધન અને વિકાસ, માઇક્રો સિંચાઈ અને ડેરી ક્ષેત્રે ઇઝરાયેલના સહયોગ અંગે ચર્ચા કરી હતી. ભારતના દરેક ખૂણેથી આવેલા એનએસએસ સ્વયંસેવક આજે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડિજિટલ પાઠશાળામાં ભાગ લેશે. ડિજિટલ ઇન્ડિયાના ટ્વિટર પેજ પર મુકાયેલી માહિતી સાથેની આ ફોટો ખૂબ જોવાઈ રહી છે. વિવિધ યુનિવર્સિટીમાં વર્કશોપ યોજાશે, જેમાં ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ પોતાના ટ્વિટર પેજ પર ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી બચવા માટેના ઉપાયો અને જાગૃતિ સંદેશ આપતો વિડીયો પોસ્ટ કર્યો છે, જેને અનેક લાઇક મળી રહી છે. આ વિડીયોમાં સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ મચ્છરો ઘરમાં પેદા ન થાય તેના માટે કેવી તકેદારી રાખવી જોઈએ અને ડેન્ગ્યુ એપ દ્વારા મચ્છરોનો ઉપદ્રવ રોકવા કયા ઉપાયો કરવા તેની તમામ માહિતી પણ આરોગ્ય મંત્રીએ આપી હતી. યુટ્યુબ પર જાપાનના મહાકાય કાચબાનો વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. આ કાચબાની ઉંમર 20 વર્ષની છે. તેનું વજન 70 કિલો છે અને તે 3 ફૂટ લાંબો છે. દિવસમાં તે 500 થી 600 મીટર જેટલું ચાલે છે. હિસાઓ બોન નામનો આ કાચબો ટોક્યોની શેરીઓમાં અનેકવાર જોવા મળી રહ્યો છે. ટોક્યોમાં આ કાચબો હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.